આકાશ હા પપ્પા. શું કરે છે? કંઈ નહીં. હા, થોડું કામ કરતો હતો. બેસો ને. બેસવો નથી, મારી વાત ધ્યાન દઈને સાંભળ. મેં તને પેલી અગાઉ વાત કરી હતી, એના વિશે શું વિચાર્યું? એના વિશે વિચારવાનું શું? તમે જે પણ કંઈ વાત કીધી હતી ને એ વાત સાચી છે. અને આપણે એમ જ કરવાનું થાય છે. મારે પણ આ કવિતાને મારી સાથે નથી રાખવી. જેમ બને ને એમ જલ્દીથી જલ્દી મારે કવિતાને ડિવોર્સ આપી દેવો છે. અરે જે છોકરી મને બાપ ના બનાવી શકતી હોય એ છોકરીને શું કામ મારી લાઈફમાં રાખો? એટલા માટે તો તને કહું છું, અને સાંભળ, આ કામ છે ને જેમ બને તેમ જલ્દી પૂરું કરવાનું છે. એટલા માટે તને મેં અગાઉ પણ કીધું હતું, પણ તું છે ને કે કોઈ વાતને આમ માઇન્ડમાં લેતો જ નથી. અરે માઇન્ડમાં લવ જ છું. ખાવાનું નથી કે ખાઈ લો. બધી વસ્તુમાં થોડો સમય લાગે, અને જો સમય લાગે અને એ સમય પ્રમાણે કામ કરીએ ને તો આપણું કામ પણ થઈ જાય અને તકલીફ પણ ઊભી ના થાય. સમયની ક્યાં કરે છે, અગાઉ છે ને બધો ભાંગડો વટાઈ જ ગયો છે. આ મિલકત, તને ખબર છે ને આ મિલકત કોના નામે છે? હા, બહુ સારી રીતે ખબર છે કે આ મિલકત કોના નામ ઉપર છે. એટલે એ વાત મને કહેવાની કોઈ જરૂર નથી. કેમ કહેવાની જરૂર નથી? જ્યારે આ મકાન લેવું હતું ને ત્યારે તું દોઢ ડાયો છો હતો કે પપ્પા વહુને નામે લઈ જાઓ ને તો થોડું ઘણી આપણને ટેક્સમાં બચત હા, થાય. પણ મને થોડી ખબર હતી કે ભવિષ્યમાં આવી તકલીફો ઊભી થશે. બધું પહેલા કવિતા વિચારવું મહાન બની પડે, શકે. પહેલા વિચારવું પડે બધું. આ હા, હવેથી છે ને બધું પ્લાનિંગથી કરીશ, સમજે? હવે કદાચ નવા લગ્ન કરીશ ને તો પણ પ્લાનિંગથી, છોકરા કરીશ ને તો પણ પ્લાનિંગ. બહુ દોઢ ડાયો થામાં, અને જેટલું કહું છું ને એમાં ધ્યાન આપ. મારી વાત સાંભળ, આ કવિતાને જેમ બને એમ વહેલાસર આ ઘરમાંથી કાઢવાની તૈયારી કર. અને તું પેલી કોઈ છોકરી, શું નામ છે હમણાં કીધું? રીના. હા, તો એની સાથે વાત કરી અને એની સાથે બી તું ગોઠવી રાખ કે આને ઘરમાંથી કાઢ્યા તરત એની સાથે લગ્ન કરીને આમાં આવી જાય. મારી એની સાથે વાત શરૂ જ છે, તમે એ ચિંતા ના કરો. એક વાર હું કવિતાને ડિવોર્સ આપી દઉં ને પછી જો થોડાક જ સમયમાં હું રીના સાથે લગ્ન પણ કરી લઈશ અને એને આ ઘરની વહુ પણ બનાવીશ. ઠીક છે, હવે છે ને હું બહાર જાઉં છું, જેમ બને એમ જલ્દી, સમજી ગયો? હા, હવે ચાલ. બહારના હેરાન નહીં કરે એટલા તો ઘરના. તારી વાત સાચી હતી. હા, તે મને કહ્યું હતું ને એ સાચું નહીં કહ્યું. આજે એના પપ્પાને એને વાત કરતા સાંભળ્યા મેં. આજે એના મોઢે ને કબૂલ કર્યું કે એનું રીનાની સાથે અફેર ચાલી રહ્યું છે અને એની સાથે લગ્ન કરવા માટે એ ગમે એમ કહીને મને ઘરમાંથી કાઢવા માંગે છે. મને અંદાજ હતો જ, કારણ કે જ્યાં સુધી હું આકાશને ઓળખું છું ને એ એવો જ છે, સેલ્ફિશ. ઘણી વખત તારા વિશે જે રીતના વાત કરતો હોય ને મને ખ્યાલ આવી ગયો હતો કે કંઈક ને કંઈક તો છે જે મને કહેતો નથી પણ બહાર તો આવશે જ. હવે શું કરીશ તું? એ લોકોને મને ઘરની બહાર કાઢવી છે પણ કાઢી નથી શકતા કેમ કે ઘર મારા નામે છે. એના માટે તો આજ સુધી તું એ ઘરમાં છું, પણ હું તો કહું છું કે આ સારા સમાચાર છે. કઈ રીતે? હવે જો, એ લોકો ઘરને લીધે તને આજ સુધી કાઢી નથી શકતા, અને ઘર આપણે જવા નથી દેવું, કારણ કે એ જ એની સજા છે. તારી જેવી સ્ત્રી સાથે દગો કરવાની, તને છોડવા માટે થઈને કાવા દાવા કરવાની, એ જ એની સજા છે કે એ ઘર છે ને એ તારું જ રહેશે. તો હવે વાત એ છે કે આપણને ખબર છે કે આકાશનું લફરું છે, તો આપણે બસ એ સાબિત કરવાનું છે કે આકાશનું કોઈ સાથે અફેર છે અને તું એને આસાનીથી ડિવોર્સ આપી શકીશ. પણ તને લાગે છે કેટલી આસાનીથી સાબિત થઈ જાય? હે આકાશ છે, એની પાસે 100 બહાના હશે, એટલી જલ્દી માનશે નહીં, અને હજુ તો શરૂઆત છે.
હજુ તો આ ઘર આ બધું એમના નામે કરવા માટે એ લોકો ઘણા કાવા દાવા કરશે. કરશે જ, 100% કરશે. કારણ કે એક બે વખત એ ભૂલી ગયો કે મારાથી એકમાત્ર ભૂલ થઈ ગઈ કે મેં ટેક્સ બચાવવા માટે થઈને મારી વાઈફના નામ પર ઘર લઈ લીધું. એટલે હવે એ ઘર તું એને આપીશ નહીં. એને ખબર છે કે જો પ્રેમથી ડિવોર્સ થશે તો તું ઘર નામે નહીં કરે. એટલા માટે એ ગમે તેમ કરી તને હેરાન કરીને તારા મોઢેથી બોલાવવા માંગે છે કે તને ડિવોર્સ જોઈએ છે. એટલે તું ડિવોર્સ માંગે એટલે એ પેલા ઘર માંગશે. એવું તો નહીં. હું એ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. એનો પણ રસ્તો છે મારી પાસે. હવે શું કરવું ને તું જો. તારે એક મદદ કરવાની છે મારી. તારા માટે કંઈ પણ. આકાશનું જેની સાથે લફરું છે ને એ વાતની મારે સાબિતી જોઈએ છે. એકવાર જો મને સાબિતી મળી ગઈ ને તો પછી આપણે જે કરવું છે ને થઈ જશે. થઈ જશે. કારણ કે આકાશ મારો મિત્ર છે ને એને નથી ખબર કે આપણે બંને પ્રેમમાં છીએ. એટલે હું એની પાસેથી ગમે તેમ કરીને વાત કઢાવી લઈશ. એક વખત હું જાણી લઉં ને કે એ છોકરી કોણ છે, પછી એ બંને વિશે સબૂતો ભેગા કરશું અને પછી તું એને ઇઝીલી ડિવોર્સ આપી શકીશ અને ત્યારબાદ આપણે લગ્ન કરી લઈશું. થેન્ક યુ એટલો સાથ આપવા માટે. અને આપણે જે કર્યું છે એ પણ એના કર્મોની સજા જ છે. એણે જો એક બાળકની લાલચમાં આવી અને તારી સાથે અન્યાય ન કર્યો હોત તો કદાચ આજે તું મારી બાજુમાં પણ ન બેઠી હોત. શિટ બહુ મોડું થઈ ગયું છે. જો જવું પડશે. મને તો કેવી ઈચ્છા હતી કે આપણે આજે પુલમાં નાશું. નેક્સ્ટ ટાઈમ બાય બાય. ધ્યાન રાખજો. હાલો. આ કેટલા વાગ્યા છે? ક્યાં ગઈ છે આ તારી વહુ? મારી વહુ? શું તમારી વહુ નથી? આપણી વહુ ક્યાં ગઈ છે એમ પૂછો. હા, આપણી વહુ. આ આપણી વહુ કવિતા ક્યાં ગઈ છે? ક્યારનો રાહ જોઈને હું બેઠો છું. તમને ખબર છે ને એ કઈ કહીને જાય છે. એની મજા આવે ને ત્યારે એ નીકળી જ જાય છે. કોઈને પૂછતી નથી ને કહેતી નથી. અમે તારી ભૂલ છે. તે જરાય અંકુશ નથી રાખ્યો એના ઉપર. મારી ભૂલ છે કા? લગ્ન કરીને આવી ગયો ત્યારે તો વહુ બેટા એ તો તમે જ કરતા હતા. મને નહોતી ખબર કે આ છે ને આ આપણો વારસદાર નહીં આપે અને આપણી જિંદગી એમને બુઢાપામાં જશે. મને નહોતી ખબર. તો જાણે બધી મો. એક મિનિટ, ક્યાં ગઈ હતી? થોડુંક કામ હતું ને એટલે બહાર ગઈ હતી. થોડુંક એટલે કેવડું થોડુંક? 2 કલાક થઈ. હા તો 2 કલાક જેટલું કામ. શું 2 કલાક? 2 કલાક નથી થઈ. આમ મારા ધારો પણ 2.5-3 કલાકથી આ ઘરની બહાર હતી અને હવે આવે છે અને તું ધીરું નહીં પૂછ અને થોડુંક કડક શબ્દમાં પૂછતું. કેમ? તારે સીધી રીતના પૂછે તો જવાબ નથી અપાતો? મમ્મીજી મેં કીધું ને કે મારે થોડું કામ હતું ને એટલે હું બહાર ગઈ હતી. હા તો મેં સાંભળી લીધું કે તારે થોડું કામ હતું એટલે તું બહાર ગઈ હતી, પણ કયું કામ હતું ઈ પૂછું છું. દવાઓ લાવવાની હતી થોડી. ઓહો, અચ્છા 1 મિનિટ. દવાઓ? શેની દવાઓ લાવવાની હતી? અને કોના માટે? મારા માટે. શું થઈ ગયું તને અચાનક? થયું તો કંઈ નથી પણ આ જો ને હું તો આગળને વારીસ આપી શકું એમ નથી તો ડોક્ટરે નવી દવા આપી હતી. કોઈ જરૂર નથી. અમારે નવી કે જૂની કે વધારાની કોઈ દવાના પૈસા ખર્ચવાની અમારી પાસે વધારાના પૈસા નથી. એટલે છે ને આવા બધા ખોટા બાના બતાવવાની જરૂર નથી. સારું થયું ને મેં દવા ના લીધી. હું દવા લેવા ગઈ હતી પણ ડોક્ટરે કીધું કે હજુ નથી આપ, કાલે આવજો. હું હવે ના પાડી દઈશ. હા બસ. અને હા છે ને તારે 2-3 કલાક જે બહાર જવાના તારા જે થઈ ગયા છે ને, વધી ગયા છે ને નખરા હમણાં, ઈ બંધ કરજે. નકર ઘરમાંથી છે ને ટાટીઓ બહાર નહીં કાઢવા દઉં. સોરી મમ્મીજી, હવે હું ધ્યાન રાખીશ. ઘરની બહાર જવું છે ને તોય તમને પૂછીશ. હવે મારે આવવામાં મોડું જ થઈ ગયું છે તો હું ઘરના કામ પતાવી દઉં. આ તો શું કામ વાળી રાખી છે આપણે? તારે જ પતાવવાના છે. અને 1 મિનિટ, મને એક વાતનો જવાબ આપીશ? હમણાં તું શું બોલી કે ડોક્ટરે આ કીધું? ડોક્ટર પણ જાણી ગયો છે. ડોક્ટર પણ જાણી ગયો છે કે કોઈ પણ દવા તને આપશે ને તને બાળક નહીં.
એટલે હવે તારે કરવાનું છે શું? કરવાનું શું હોય, લગ્ન કરીને આ ઘરમાં આવી છું પપ્પા, તો એમાં બીજું તો શું થઈ શકે? થઈ શકે, ઘણું બધું થઈ શકે. અને જે થઈ શકે ને એનો વિચાર અમે કરી લીધો છે. જેમ કે જેમ કે જેમ કે એ પણ હું કહું છું. હવે તું જ કહી દે જેમ કે. જેમ કે તને અમે આ ઘરમાં નથી રાખવા માંગતા, એટલે તું તારા મમ્મી પપ્પાના ઘરે જા, બીજે ગમે તેના ઘરે જા, કે બીજા કોઈની પણ સાથે જા, અમને કોઈ ફેર નહીં પડે. હા, એ વાત ખરી છે. આ 2-3 કલાક જો બહાર જતી હોય ને, એ મમ્મી પપ્પાને તો મળવા ના જતી હોય, ન કોઈ મામાને મળવા જતી હોય, ના માસીને મળવા જતી હોય, કોઈ ફ્રેન્ડ ના હોય. આ ફ્રેન્ડ હોય પણ છે ને બોય, બરોબર છે ને? હશે ક્યાંક લફરા. મમ્મી પપ્પા, તમારે જે સમજવું એ સમજી શકો છો, પણ હું આ ઘરમાંથી ક્યાંય નથી જવા. હું મારું કામ પતાવી દઉં. હા, તું તારું કામ પતાવ. હવે અમે લોકો છે ને અમારું કામ પતાવવાનો વિચાર બીજો કરીએ છીએ, અને જેમ બને એમ અમે પણ અમારું કામ પતાવશું. જા, તું અત્યારે તારું પતાવ. ગજબ છે આ છોકરી. આને કેટલું કેટલું બોલી છે પણ કોઈ જાતની અસર જ નથી. મને તો હવે છે ને બીક ગરી ગઈ છે કે આ ઘરમાંથી કોઈ હિસાબે જાય એમ નથી. નહીં, જશે. એ તો શું, એનો બાપ પણ જશે. તું જે આ કરવાય. કેમ છે ભાઈ? અરે આવો, મજામાં? એકદમ મજામાં. તું કે? બસ કામથી મજામાં, પરિવારથી દુઃખી, અને પરિસ્થિતિથી તો હાવ. શું છે ભાઈ, તું જ્યારે હોય ત્યારે એવી ઢીલી ઢીલી વાતો શું કામ કરે છે? ને ભાઈ, મારી લાઈફમાં એવી બધી ઘટનાઓ બની રહી છે ને કે વાત જ ના પૂછ. પણ તું, કવિતા ભાભી યાર સારા લાગે છે નેચરના, તને શું વાંધો છે? નેચરને ધોઈ પીવો છે મારે? વ્યક્તિનો સ્વભાવ જ બધું નથી હોતું. વ્યક્તિની લાઈફમાં ઘણી બધી વસ્તુ મેટર કરે છે. જેમ કે મને શું ઈચ્છા નહીં હોય કે મેં કવિતા સાથે લગ્ન કર્યા, મારું ભવિષ્ય સિક્યોર બને અને મારા પર સંતાનો થાય. અચ્છા, હા, એ વાત સાચી છે ભાઈ. આ સંતાન તો જોઈએ જ ને. આપણે લગ્ન કરતા હોય તો એવી જ ઈચ્છા હોય ને કે આપણો વંશ વેલો આગળ વધે. એ તો વાત છે. તો ડિવોર્સ લઈ લે ને. ડિવોર્સ તો લેવા જ છે યાર, પણ શું કરું? હા, મારી જે મિલકત છે, આ જે મારું મકાન છે ને, એ મેં એના નામ પર લીધું હતું. અને હવે જો હું હા મકાન મારા નામ પર કર્યા વગર એની સાથે ડિવોર્સ લઈ લઈશ ને, તો આ મારી મિલકત એના નામ ઉપર રહેવા દેવી પડશે, અને મારા હાથમાં કંઈ નહીં આવે. તો તું શું વિચારે છે? વિચાર એવો કરું છું કે એકવાર છે ને મારા મકાન પર હું લોન લઈ, એટલે કે કવિતાના નામ પર, જો એકવાર એના નામ ઉપર લોન લઈ લઈશ ને, તો મને મારા મકાનની કિંમત તો મળી જ જવાની છે. પછી શું? પછી તરત જ હું એની સાથે ડિવોર્સ લઈ લઈશ, એટલે મારું કામ પણ થઈ જશે અને મને ડિવોર્સ પણ મળી જશે. હા, આ તો બહુ સારો આઈડિયા છે. એટલે કે તું કવિતાના નામ પર ઘર છે એટલે કવિતાના નામ પર લોન થશે, પછી તું લોન લઈને પૈસા બધા લઈ લઈશ, અને કવિતા હપ્તા નહીં ભરી શકે, ઘર જમા થઈ જશે, પૈસા તારી પાસે આવી જશે ને કવિતા જેલમાં. વોટ એવર, એનાથી જે થાય તે. આઈડિયા સારો છે, પણ મારા ભાઈ મારો એક સવાલ છે. શું? કે તું ડિવોર્સ માટે ઉતાવળ કરે છે, પણ આજકાલ શું છે કે બીજા લગ્ન થવા તને ખબર છે લોકોના પહેલી વખત નથી થતા, તો બીજી વખત લગ્ન કરવા માટે છોકરી નહીં મળે તો આ બધું ભવિષ્ય માટે શું છે કે પહેલા વિચારી રાખજે. અરે હું તારો મિત્ર છું એટલા માટે તને સલાહ આપું છું. તારી બધી વાત સાચી છે, પણ તને શું લાગે છે મેં એવા કાંઈ વિચાર નહીં કરી આવે? હું બધું વિચારીને બેઠો છું મારા ભાઈ. વિચારીને બેઠો છે એટલે લગ્ન માટે તો વિચાર્યું હશે, પણ છોકરી મળી ગઈ છે. હે? હા, છોકરી મળી ગઈ છે મને,
મારી જ ઓફિસમાં મારી સાથે કામ કરે છે. એકવાર કવિતાને મારી લાઈફમાંથી એક્ઝિટ તો લેવા દે. એના થોડાક જ સમયમાં હું આ છોકરી સાથે લગ્ન કરી લઈશ. વાહ ભાઈ વાહ, તું તો પાક્કું ખેલાડી નીકળ્યો. હા, બધું પ્લાનિંગ કરીને રાખ્યું છે. કવિતાને કઈ રીતે ઘરમાંથી કાઢવી, ઘરના પૈસા કઈ રીતે વસૂલ કરવા, અને પછી બીજા લગ્ન કઈ રીતે કરવાના. આટલું બધું પ્લાનિંગ, અને મિત્રને કઈ ખબર નહીં. હા, મને વાત પણ નહીં કરી ને તું. મિત્ર કહે છે મને. એવું નથી. કહેવાય ને કે જ્યાં સુધી વાત બધી નક્કી ના થઈ જાય, બધું પાકું ના થઈ જાય ને, ત્યાં સુધી કોઈને પણ કઈ ખબર ના હોવી જોઈએ. બધું થઈ જાય નક્કી પછી ભલે ને આખા ગામને ખબર પડતી. વાહ ભાઈ વાહ. તો હવે આ લોનનું કામ તારું પતાવવાનું છે ને? બસ ઠીક છે. મારો એક મિત્ર છે, એ બધું લોનનું જ કામ કરે છે. આપણે એને ચોખવટથી બધી વાત કરી લઈશું, અને કાગળિયાનું કામ એ કરાવી આપશે. પણ એક વાત છે, લોન છે ને મારે મારા મકાન પર પૂરેપૂરી જોઈએ છે. કવિતાના હાથમાં મારે ફૂટી કોડી પણ જવા નથી દીધી. તું ટેન્શન નહીં લે. જેટલું થતું હશે ને એટલું મેક્સિમમ આપણે કરાવશું. એટલે જ તો કહું છું કે આપણે ઓળખાણથી જઈએ. મિત્ર જ છે મારો. અને બાકી પણ કંઈ જરૂર હોય ને તો તું મને કહેજે. મારાથી છુપાવતો નહીં. હવે આટલી વાત થઈ ગઈ છે તો બધી વાત ખુલીને કરજે, તો હું તારી હેલ્પ કરી શકીશ. હા ભાઈ હા, જે પણ કઈ વાત હતી ને એ આ જ હતી. આના સિવાય મારી પાસે બીજી કોઈ વાત નથી. અને મારી લાઈફનો અત્યારે એક જ મકસદ રહ્યો છે, અને એ છે કવિતાને મારી લાઈફમાંથી એક્ઝિટ કરવી અને આ રીનાને એન્ટ્રી આપવી. સારું ચાલ. અરે ચાલ, ક્યાં નીચે ચાલ, કંઈક ઠંડુ બંડુ પીએ. સારું ચાલ. હા રમીલા, કેમ છો? અરે શું વાત કરું ભાઈ, એમાં એવું છે ને, તને તો ખબર છે ને અમારી વહુ કેવી છે. હે ભગવાન, વાત જવા દે. આખો દિવસ એનું કંઈક 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 ઊભું જ હોય. અને તને ખબર છે, આ મકાન છે ને એના નામે આપણે કરેલું છે. સારું સારું, હાલ પછી કરું છું તને. હા, શું વાત કરે છે? કાંઈ નહીં, બસ મારી ફ્રેન્ડ સાથે ગપાટા મારતી હતી. હા, તો તમારે હવે શું હોય? ગપાટા મારતી હતી ને, હા, હવે તારી ફ્રેન્ડ સાથે બીજા ખુશીના સમાચાર પણ આપી દેજે. ખુશીના સમાચાર? ખુશીના સમાચાર એટલે હું શું કહું, કવિતા બહુ ઘરમાં નથી ને? અરે ના, હવે ઈ ગઈ છે રોજની જેમ બહાર. ઠીક છે, તો સાંભળ. આજે આપણું મકાન છે ને, હા. એ અત્યારે આપણે ત્યાં ફસાતા હતા કે આ મકાન એના નામે છે, જો એને ડિવોર્સ આપીને કાઢી મૂકશું તો આપણે ઘર બાર વગરના અને રૂપિયા વગરના રોડ પર આવી જઈશું. પણ એનો સરસ મજાનો એક ઉકેલ મળી ગયો છે. આ આપણો દીકરો છે ને, હા. એના મિત્રએ એક આ મકાન ઉપર લોન અપાવે ને, એના જાણીતો એક એજન્ટ છે. એની સાથે એણે એવી વાત કરી કે આ મકાન ઉપર છે ને, જેટલાની કિંમત છે ને પૂરેપૂરી કિંમતની સામે લોન લઈ લઈએ. તો પછી લોન ચૂકવશું કેમ? અરે ગાંડી, મકાન કોના નામે છે? કવિતાના નામે. કવિતાના નામે છે. લોન કોના નામે લઈશું? કવિતાના નામે. હપ્તા કોણ ભરશે? કવિતા. આપણે તો ભરવાના નથી. પણ હપ્તા નહીં ભરાય તો આપણે મકાન તો ખાલી કરવું પડશે ને. તારી છે ને આ બૈરાઓની મગજ છે ને એકદમ આમ પાણી સુધી મગજ કે ને બુદ્ધિ, એ વાત સાચી જ છે. હવે તને એટલી તો બુદ્ધિ ચાલે છે કે એ હપ્તા નહીં ભરે તો મકાન જપ્ત થઈ જશે. રૂપિયા તો પેલા લોનને આપણે લઈ લીધા હશે ને, પૂરેપૂરા મકાનની કિંમતના. હા, એ વાત સાચી. અને હા, તારા મગજમાં એવો પણ વિચાર ચોક્કસ આવતો હશે કે કવિતા શું લોનના પેપર પર સાઈન કરશે? હા, હજી એ જ પૂછવા જાઉં છું કે તમે આ બધું કરો તો છો, પણ ઓલી સાઈન કરશે? કરશે. કારણ કે આપણા દીકરાએ એને છે ને એવી રીતે ભોળવી છે ને કે મને ધંધામાં નુકસાન ગઈ છે અને કવિતા આવે તું મને હેલ્પ કરે ને તો આ શક્ય છે, તો તું એક પત્ની તરીકે મને એટલી હેલ્પ નહીં કરે. એટલે એને તો એવી કંઈ ખબર નથી ને કે આપણો દીકરો શું પ્લાન કરે છે, એનો શું આગળનો વિચાર છે, એને હજી કાંઈ જ ખબર નથી. ખરેખર. એટલે એને છે ને ચોખ્ખા શબ્દમાં કહી દીધું, હા તમારે રૂપિયાની જરૂર હોય, બિઝનેસમાં નુકસાન જતી હોય તો હું સાઈન કરી આપીશ, તમે લોન લઈ લો. ખરેખર હો, તમારા લોકોના મગજ એટલે કેવું પડે. આ હારી ગમે એમ કરીને આટલું કરી છે છતાંય મકાન ખાલી કરવા તૈયાર નહોતી, કે મકાન આપણા નામે કરવા તૈયાર નહોતી,
આ તો એને શું છે સામેથી કરવું જ પડશે કંઈક. આ છે ને પેલી કહેવત છે, ટાઢા પાણીએ ખસ નીકળી જાય. કારણ કે મિલકત એના નામની છે, તો જેલમાં કોણ જશે ફ્રોડમાં? કવિતા. મકાન કોનું જશે? કવિતાનું. રૂપિયા કોના હાથમાં આવી ગયા? આપણા. આપણે તો શું છે કે એક તો કવિતા પણ જશે, મકાન પણ જશે, અને કવિતા જશે એટલે બીજી છોકરી ઘરમાં આવશે, અને નવું ઘર આપણે પેલા લોનના પૈસાથી લઈ લેશું. ત્યાં નવી વહુ, આપણા દીકરો, તું અને આપણા નાના નાના. બસ કરો મને તો અત્યારથી સપના હોવા માંડ્યા ને મેં તો અત્યારથી બધા જ વિચાર કરી લીધા. આ તો છે ને એના જેવું થયું કે આપણે બે હાથમાં લાડુ છે. તો કેમ છે હવે? બહુ મસ્ત. તે લોનના કાગળિયા પર સહી કરવા માટે હાથ તો પાડી દીધી ને? હા પાડી છે, પણ હું સાઈન નહીં કરું. સાઈન ક્યાં કરવાની વાત જ છે? સાઈન તો આપણે કરવાની જ નથી. આ તો એની પાસેથી વાત કઢાવવાની ને એને અસલિયત પર લાવવા માટે છે ને આ બધી વાત હતી. એને બીજું શું કહ્યું? એ જ જે આપણે જાણવાનું હતું. મેં બધી તપાસ કરી લીધી. રીના કરીને કોઈની ઓફિસમાં જ કામ કરે છે, એની સાથે અફેર ચાલે છે. અને એક વાત કહું, એ જે છોકરીના પ્રેમમાં પડ્યો છે ને, એ છોકરી એટલી બધી સારી નથી. એ ભોગવશે ને ત્યારે એને ખબર પડશે. એની સાથે એક વખત લગ્ન કરવા દે. બાકી એ છોકરીને હું ઓળખું છું, એના રિપોર્ટ મેં બધા મેળવી લીધા. કઈ વાંધો, એને જે કરવું એને ભલે કરી લે. મારી સામે બહુ નાટક કર્યા છે. રોદડા રોતો તો અત્યારે. હા. અને પ્રોબ્લેમ ચાલી રહી છે, પૈસાની જરૂર છે. તું આ ઘર ઉપર લોન લેવા દે, જો સાઈન કરી આપે તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બહુ જરૂર છે. મને પણ કહેતો હતો કે કવિતા માં તો નથી બની શકે એમ, તો પછી લગ્ન જીવનનો શું અર્થ? લફરા કરે છે બાર. ભલે આપણે બંને પણ પ્રેમ કરીએ છીએ, પણ જો આપણો પ્રેમ સાચો છે અને એ તારી સાથે લગ્ન કર્યા હોવા છતાં પણ તને છોડીને બીજીને લાવવા માટેની તૈયારી કરી રહ્યો છે, આ તો સારું કહેવાય કે મને બધી વાતની ખબર છે. નહીંતર એક વસ્તુ તો નક્કી છે કે તારી પાસેથી બધું છીનવીને તને રસ્તે રખડતી કરી દે, અથવા તો તારે જેલમાં જવાનો વારો આવત. કારણ કે લોન તો તારા નામ પર થાત, ડિફોલ્ટરમાં તારું નામ આવે. પ્લાનિંગ તો એવો જ છે ને કે મને ક્યાંય નહીં ના રાખે, પણ એને શું ખબર કે એનો બધો જ પ્લાન હું જાણું છું. કંઈ નહીં, એને એવું જ છે ને કે આ લોન ના કોઈ એજન્ટને લઈને આવશે અને મારી પાસેથી સહી કરાવી લેશે. તો ભલે, એને જે કરવું હોય એને ભલે કરે, પણ જેમ મેં કહ્યું એમ આજે ખબર છે ને તને શું કરવાનું છે. એનું તું ટેન્શન ન લે. આજે એ લોકોની બધી પોલ ખુલી જશે અને સાથે સાથે એ લોકોને આપણી અસલિયત પણ કહી દેશું. મેં જે ફોટા મગાવ્યા હતા એ બધું જ આવી ગયું છે. મેં કહ્યું ને, મારી પાસે તો એના કરતાં પણ વધારે પ્રૂફ છે, જેનાથી આકાશ રીનાને એક ઝટકે છોડી દે. પણ હું એવું કરવા નથી માંગતો. હું ઈચ્છું છું કે એ રીના સાથે લગ્ન કરે અને પછી એને ખબર પડે કે કોઈ ખરાબ પાત્ર સાથે લગ્ન થાય ને તો કેવો અનુભવ થાય છે. જેવું એણે તારી સાથે કર્યું ને એવું જ એ પણ ભોગવશે. પેલું કહેવાય છે ને કે અહીંયાનું કરેલું અહીંયા જ ભોગવવાનું છે. હવે એનું કરેલું ભોગવવાનો સમય આવી ગયો છે. ઠીક છે, તો હવે આ વાતને વધારે નથી ખેંચવી. હું ઘરે જાઉં છું અને પછી શું કરવાનું છે તને ખબર જ છે ને. તું ચિંતા ન કરતી. કદાચ તું લોનના કાગળિયા પર સહી કરી પણ દઈશ ને તો પણ એ લોન એજન્ટ મારો ફ્રેન્ડ છે. તારા કાગળિયા કોઈ જગ્યાએ નહીં જાય એ મેં એને પહેલેથી જ કહી દીધું છે. મેં એને કહી દીધું છે કે આ લોન કોઈ પણ હિસાબે સેન્કશનમાં નથી મોકલવાની. સારું, આકાશનો મેસેજ આવ્યો છે. હા, હવે તો એને ઉતાવળ હશે ને. આજે કાગળિયા લેવા જવાનો છે એજન્ટ પાસે, એટલે તારી પાસે સહીઓ કરાવવાની હશે. એને તો એમ હશે કે આજે જ બધું મેળવી લેશે, પણ એને ખબર નથી કે કઈ નહીં, છોડ, જોઈ લેશે એ પણ. મળું પછી. હું ઘરે જાઉં છું. બાય. આ છોકરો ખરો હશે. હજુ સુધી કેમ રૂમમાંથી નથી? હા, હું તો વાટ જોઉં છું કે ક્યારે પેલો એજન્ટ આવે. આકાશ, કોણ જાણે શું કરતો હશે. કાંઈ નહીં સાહેબ,
અને કેટલી નિરાશ છે તમે. આ પેલા તે એજન્ટને શું કીધું છે, ક્યારે આવે છે? તાવળ છે નહીં, જે શાંતિ રાખો ને પૈસા રસાવડે ખોડે છે ને કાંઈ ના થાય, સમજે? હમણાં આવતો જશે અને મારી બધી વાત થઈ ગઈ છે. આજે તો ફેસલો થઈ જ જશે. સારું. જલ્દી આવે ને તો જલ્દી ફેસલો થાય અને જલ્દી કંઈક નિર્ણય આવે. અરે આટલા દિવસથી રાહ જોઈ છે, 1 કલાક વધારે રાહ જોવી પડશે તો કાંઈ ખાટામાં થઈ જશે? આટલા વખત છે ને રાહ ઠીક છે, જોવે ઠીક છે, પણ તું ફોન તો કર, ક્યાં પહોંચ્યો છે એ માણસ? અરે એને ફોન કરવાની જરૂર નથી, કવિતાને બોલાવો. હા કવિતા, આવજે જરા બહાર. બેસ. હા જો સાંભળ, હમણાં થોડી વારમાં છે ને લોનવાળા ભાઈ આવવાના છે, તો તારે સાઈન કરવી પડશે ને, એટલે કે બહાર ના જગ્યા. હા હા મને ખ્યાલ છે. સાઈન તો હું કરી દઈશ, પણ મારે તમને કંઈક પૂછવું હતું. પૂછી લેને પૈસા, તારે શું પૂછવું છે? રીના કોણ છે? રીના? કોણ રીના? કઈ રીના? કઈ રીના એમ? હા? તમારા ઓફિસમાં જે તમારી સાથે કામ કરે છે એ રીના? ઓ એ રીનાની વાત કરે છે તું? મારી ઓફિસમાં મારી કલીગ છે એ રીના. એ રીના અને સાથે સાથે તમારી ગર્લફ્રેન્ડ છે. ગર્લફ્રેન્ડ? મારે પપ્પા કેવી વાતો કરે છે? જો કવિતા, એવું કઈ નથી, ખાલી જસ્ટ ફ્રેન્ડ છીએ અમે લોકો, સાથે કામ કરીએ છીએ. કવિતા બેટા, તને છે ને સમજવામાં ભૂલ થતી છે. હા આ છે ને અત્યારે એ બધી માથાકૂટ છોડ ને. જો આને છે ને અત્યારે ધંધામાં તકલીફ છે, એને લોન લેવા માટે આપણે તારે સહી કરવાની છે એ વાત કર ને, બીજી બધી વાત આડે તમારી સાથે વાત કરીશ. હા, એટલે એમની સાથે વાત કરી લઉં. અને પાકું તમારું કોઈ અફેર નથી ને? ના ના, હવે કવિતા કેવી વાત કરે છે તું? તારા હસબન્ડ ઉપર ખોટે ખોટી શંકા કરે છે. તને શું મારા પર ભરોસો નથી? બિલકુલ નહીં. કઈ વાત? કોને ફોન કરે છે? આવી જા. આવી છે? કોણ આવી છે? ભાઈ તું હા હું અહીંયા? હા તો કોઈ લોન વાળો નથી આવવાનો, હું જ આવવાનો હતો. ભાઈ, આકાશનું કેવું એમ છે કે રીનાની સાથેનું કોઈ અફેર નથી. હા તો કઈ વાંધો નહીં. આ ફોટા આ જોઈ લો જરા. આ તો તમે જ છો ને? હા 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 હા. જો તમારો દીકરો જ છે ને? અરે કેવો સરસ લાગે છે કોઈ છોકરીની બાજુમાં. અરે હું નથી. આ તને તો ખબર જ છે ને કે AI નો જવાનો છે. હા, બે ફેસ ભેગા કરીને ગમે તે કરી શકે. મારી પાસે હોટલના સીસીટીવી ફૂટેજ પણ છે, કારણ કે તમે જે હોટલમાં મીટિંગ કરવા માટે જાઓ છો ને એ પણ મારો મિત્ર નીકળ્યો. તપાસ કરતા કરતા એની સાથે ઓળખાણ થઈ અને પછી એને મને ફૂટેજ પણ આપી દીધી. એક નંબરનો ગદ્દાર માણસ નીકળ્યો તું તો. એક મિનિટ હજુ કન્ફ્યુઝન થતું હશે ને તમને કે હવે મને શું કામ સાથ આપે? અરે હા, હું એ જ કહેવા માંગુ છું. જો બેટા, તું એમ કહે છે કે આ તારો મિત્ર છે, હે? તો એ તને આ બધા ફોટા બતાવે છે. અરે એ બધી પંચાયત મૂકો ને, આપણે લોન ની વાત કરવાની છે, કરો ને. અરે પણ વાત તો સાંભળો કે હું આવું શું કામ કરું છું. હા. જો અંકલ, દોસ્તી કરતા છે ને પ્રેમ વધારે મહત્વનો હોય છે, તો તમે માનશો ને. તું રીનાને પ્રેમ કરે છે તો તને તો ખબર જ હશે. તો એવી જ રીતે હું કવિતાને પ્રેમ કરું. એ છોકરા, આ શું છે બધું? હે, આ તું મારા જ ઘરમાં આવીને આ રીતે આ કવિતાઓ ઉપર આ રીતે હાથ મૂકે છે? શરમ નથી આવતી તને? જોયું કવિતાએ પોતાનું બધું છુપાવવા માટે થઈને આપણા દીકરા ઉપર આરોપ નાખ્યો. હા, તારું બધું છે ને એ બધું એક ષડયંત્ર જ છે. મમ્મીજી, તમારો વારો આવશે. આ ત્રણ જે ઊભા છો ને, તમારા બધાના પાપા હું ગણાવીશ. પણ પેલા વાત કરું અમારા બંને. તમે એમ કહો છો કે અહીંયા આવું બધું ન ચાલે, તો તમારા દીકરાની જેમ બાર હોટલમાં જાઓ. અને તમને શું લાગ્યું કે મને કઈ ખબર નહીં પડે? મારી આગળ આવીને નાટકો કરીએ, રોદણા રોવા લાગ્યા કે પૈસાની જરૂર છે, આ ઘર તારા નામે છે એટલે તું લોન લેવા માટે માની જાય, સાઈન કરી આપ. અને પછી હું જેવી સાઈન કરું એવી આ ઘરમાંથી મને બહાર કાઢે ને જે પૈસા હતી બધા તમે લોકો લઈ લે. ને તું રીનાની સાથે લગ્ન કરી લે. આવું જ વિચાર્યું તું ને? પણ મારા મિત્રના બધા સપનાઓ પર પાણી ફરી ગયું, કારણ કે એણે બધી વાત કરી તો કોને? મને. અને હું તને આ બધું શું કામ પૂછતો હતો, મદદ કરતો હતો? કારણ કે મારે તારો પ્લાન જાણવો હતો. આ તો સારું થયું ને કે મને બધી ખબર હતી,
બાકી તમે લોકોએ તો પૂરેપૂરો પ્લાન બનાવી લીધો હતો કવિતાને આ ઘરમાંથી કાઢવાનો અને એની પાસેથી બધું છીનવી લેવાનું. હા ભાઈ, જે પણ કાંઈ કર્યું છે ને યોગ્ય નથી કર્યું. ભાઈબંધીમાં તે દગો કર્યો છે અને મારી પાસેથી જ બધી વાતો જાણીને મારી જ પીઠ પાછળ ઘા કર્યો તે. અને તે કર્યું જે તારી પત્ની સાથે આ રીના સાથે જઈને તે જે રાસલીલાઓ રચાવી એ દગામાં નથી આવતું કે શું? આકાશ, આપણા પોતાનું ઘર જ્યારે કાચનું હોય ને તો બીજાના ઘર ઉપર પથ્થર ન મારે, ક્યારેક આપણા ઉપર પણ આવી શકે. અને આ બધું અમે શું કામ કર્યું છે? તમારા લીધે જ કર્યું છે. વાંક શું હતો મારો? ફક્ત આ ઘરને વારીસ નહોતી આપી શકતી એ જ ને. એના લીધે મને ઘરની બહાર કાઢવા માંગતા હતા અને મારી એવી હાલત કરવા માંગતા હતા કે જ્યાંથી હું ક્યાંય નહીં એના રહું. ચલો નીકળો. ન સંભળાણું? આ ઘર મારું છે. આ ઘરમાં તમને લોકોને હું જોવા નથી માંગતી, એટલે નીકળો અહીંયા. પણ જે પણ કાંઈ થયું છે ને ભાઈ તારા કારણે જ થયું છે. છોડ, તે છે ને મારી સાથે બહુ મોટી રમત રમે છે, છોડ. એટલે હું છે ને તને થવાનો નથી. નહીં છોડે એમ? હા, શું કરીશ? શું કરીશ? તારી પાસેથી મને આ આશા નહોતી. તારી જાતને બહુ લોયલ કહેતી હતી ને કે હું તો આકાશ પ્રત્યે લોયલ છું. આકાશ સિવાય મારી જિંદગીમાં બીજો કોઈ છે જ નહીં, તો આ શું છે? અને મને પણ આવી આશા નહોતી. મારા સાસુ સસરા મને સાથ નહીં આપે, પણ મારો પતિ એ તો મારો થઈને રહેશે, મને સાથ આપશે. તો મને શું ખબર હતી કે એ પણ એમની સાથે મરેલો છે. તમારા લોકો માર ન ખાવો હોય ને તો નીકળો. છોડવાના નથી તમને બંનેને, છોડવાનો નથી હું. હાય તે કરી લેજો ભાઈ. હા, સમય કે છે. ઇટ્સ ઓકે. હું જાણું છું કે તારા માટે આ બધું ખૂબ અઘરું હતું, પણ આ એક લાઈફનો ખરાબ ફેઝ હતો જે પૂરો થઈ ગયો. હવે બધું સારું જ થશે. આપણે તો ભગવાનનો પાર માનવાનો કે તારી સાથે જે થઈ શકતું હતું એ ન થયું અને તું બચી ગયા બધામાંથી.